વેલકમ બેક ટુ અવર બ્લોગ. આજે મજા આવવાની છે. ગાડીમાં હું ને ભાઈ અત્યારે ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ. ચાલો તો ઓફિસે જઈએ અને પછી મળીએ. બરોબર છે, મજા આવશે. આપણે તો વ્લોગ બનાવવાનો જ છે ભાઈ. ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આ બધું કરવામાં આવશે, આ બધામાં મને મજો આવે છે. કેમ કે આપણા શિવાંગભાઈ, આપણા ડાયરેક્ટર સાહેબ અને અહીંયા બધા એક્ટરો ધુરંધરો આપણે અહીંયા છે, તો આપણે એને મળીએ, એની સાથે મુલાકાત લઈએ. આ ભાઈનું નામ મને ભૂલાઈ ગયું. શું છે? ગોપાલભાઈ. गोपाल શું છે? मजामा 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 मजामा. कहाँ से हो आप? मैं सूरत से. सूरत से. फिर भी आप हिंदी बोलते हो? हाँ, हिंदी. ये देखो गोपाल भाई बहुत ही बढ़िया ठहराव वाले एक्टर है हमारे साथ. सही है. देखते रहो और फॉलो लाइक करके जाना. और ये देखो, ये तो फ्रेम में नहीं आएंगे पर मैं दिखा देता हूँ. क्या है भाई, क्या आप कुछ सलाह देना चाहते हो? नहीं बस आप कंसिस्टेंट रहिए. आप बढ़िया बना रहे हो, कंसिस्टेंट रहिए. यूट्यूब पे आपके बढ़ेंगे फॉलोवर, लाइक, और सब लाइक कर देना भाई, फॉलो सब्सक्राइब कर देना, भूलना मत. हाँ, क्या बात है. मुंह की बात छीन ली भाई ने. बहुत ही मजा आ गया. अब दे अंदर जाते हैं, कुछ करते नहीं. मैं इधर ही टहलता रहूँगा. ठीक है, इधर ही टहलता रहूँगा, यहाँ से वहाँ, यहाँ से वहाँ. मेरे को कंटेंट चाहिए. अब मेरे को कंटेंट चाहिए. ठीक है, अब थोड़ी देर के लिए बैठ जाता हूँ. ठीक है. તો ભાઈ વાત એવી છે કે મને એક બે લોકોએ એમ કીધું કે તારે બદામ ખાવાની જરૂર છે. તો મેં એને કીધું કે નહીં, બદામ નહીં, ઠોકર ખાઓ. કારણ કે ઠોકરા બદામા નાળ તેજ હુંદિયા. શું છે ભાર્ગવ, તું આવીને મારા મોઢામાંથી તારું નામ ન નીકળે? ઇમ્પોસિબલ બ્રો. કાંઈ તમે બે શબ્દ હવે તો તમે કેમેરામાં પણ નથી આવતા, તમે બે શબ્દ કયો હવે કાંઈક હાલો, કાંઈક હવે તો બોલો. શનિવાર છે. હા ભાઈ, જો ભાઈ શનિવાર છે, આજ હનુમાન દાદાનો વાર છે ભાઈ. બધાને રહેવો જોઈએ જેનાથી રહેવાતો હોય, અથવા તો આજે હનુમાન ચાલીસા વાંચો. એટલે એક ધાર્મિક રીતે પણ જીવન સાથે જોડાયેલા રહ્યો. બરાબર ને? સાંસારિક રહેવું પણ જરૂરી છે, ધાર્મિક રહેવું પણ જરૂરી છે. નાસ્તિક ન બનશો. નાસ્તિક હું બનવા ગયો હતો, પણ નાસ્તિક એટલે તમને હંમેશા દુઃખ જ થશે નાસ્તિક બનવાથી. એટલે નાસ્તિકનું વિરુદ્ધ શું? આસ્તિક બનો ભાઈ, આસ્તિક. બરાબર છે? ધાર્મિક રહો, સાંસારિક રહો. અને જો સાંસારિક જીવન ન જીવવું હોય તો પૂરેપૂરા ધાર્મિક બની જાઓ. વયા જાઓ જૂનાગઢની ગુફામાં, પરિક્રમા કરવા મળો. બરાબર ને? હે, એમાં તમને સુખ શાંતિ એમ લાગે કે મળે છે તો એ કરો. એટ ધી એન્ડ ઓફ ધ ડે જરૂરી શું છે? જરૂરી એ છે તમારી મેન્ટલ પીસ, મનની શાંતિ. બરાબર છે? મનને શાંત કઈ રીતે તમે રાખો છો એ મહત્ત્વનું છે. મન શાંત નહીં હોય ત્યાં સુધી તમે તમારા ઉપર તમને ફિઝિકલી પણ એ અફેક્ટ કરશે. એટલા માટે મનને હંમેશા શાંત રાખો. અને શાંતિ ક્યાંથી આવે કે આ બધું ધાર્મિક તમે જોડાયેલા રહો. હવે બહુ વધી ગયું છે જ્ઞાન. બસ મજામાં. બોલો કેમ છે? બસ શાંતિ. ક્યાંથી એવા? ભગોડા ગયા હતા ફરવા. તમે ગયા હતા? તો ફરવા ન કહેવાય એના ભાઈ, તો હું દર્શન કરવા ગયા હતા. ઓ, દર્શન કરવા. બસ દર્શન કરવા ગયા હતા. એ ચા બાર તમે લાવ્યા નહીં? ચા તમે નહોત લાવ્યા? એવું નથી, તમે કહેતા હતા હું લઈ આવીશ. લાવ્યા? કાંઈ વાંધો નથી. એવો ન હાલે ને, ચા પીવડાવો યાર. અહીંયા બધા સાંસદ સભ્યો બેઠા છે. હાલ્યો લેતા હો.
એ ઘડીક રહ્યો કેમેરાથી બધા ભાગી જાય છે, કેમેરાથી બધા ભાગવા મળે છે અત્યારે તો. પણ એક દી મારો સમય આવશે, બધા કેમેરાની અંદર આવવા માંગશે, ત્યારે હું કોઈને નથી લેવાનો, ત્યારે હું કોઈને નહીં લઉં કેમેરાની અંદર. એમાં તને તો પહેલા નહીં. રેડી થઈ ગઈ છે. આજે બપોર પડી ગયા છે હવે, એટલા માટે આપણે જઈએ જમવા. હું એક જગ્યાએ લઈ જાઉં તમને. હું જે અઠવાડિયામાં 2-3 વાર જતો હોઉં છું. મસ્ત એવી દાળ પૂરી આપણે ખાઈએ, બરોબર છે, અને મજો આવશે. તમને એ જગ્યા બતાવું, ચાલો. એ જગ્યા આવી ગઈ છે, બરોબર છે, બાપા સીતારામ નાસ્તા ગૃહ દાળ પૂરી. તો અહીંયા આવી ગયા છીએ. દાળ પૂરી આવે છે, ઓર્ડર આપી દીધો છે. હવે મજા આવશે હમણાં. બખા બોલાઈ દઈ. હા હા હોલ બેડ થઈ ગયું છે દાળ પૂરીમાં. એટલી મજા આવી ગઈ છે. તો આ તમારે જેને કોઈને બી આવવું હોય દાળ પૂરી ખાવા, નિર્મલનગર 4 રસ્તા છે, ત્યાંથી જમણી બાજુ મારી લેવાની, બરોબર છે. એક નંબર દાળ પૂરી તમને બતાવી દઉં, લોકેશન બતાવી દઉં, ઊભા રહેજો. આ નિર્મલનગર છે, 4 રસ્તા. અહીંયા છે દાળપુરીવાળા. જો અહીંયા જમણી બાજુ વળતા ત્રીજી દુકાન છે, બરોબર છે. વિશ્વકર્મા સર્કલથી, આ વિશ્વકર્મા સર્કલથી તમે આવો અને જમણી બાજુ ત્રીજી દુકાન છે. દાળપુરી એટલે દાળપુરી, હો ભાઈ. સ્વાદ એટલે દાઢે રહી જાય એવો સ્વાદ હો રમતા રહે. એકવાર જરૂરથી આવજો બધા, મજા આવી જાય. હાલો તો પાછા આપણે ઓફિસે ઉપડીએ, કામ ધંધો થોડો કરીએ, બરોબર છે. ચાલો.